આ મારે લીંબુડી જોતી હતી ને આમાં તો હજી આવી નથી. કેમ કરે ને શું છે? બા અહીંયા શું કરો છો તમે? અરે મારે લીંબુ જોતા હતા આ રસોઈ કરવા સારું, પણ જો ને હજી નથી દેખાતી આમાં. પણ બા હજી ક્યાં આવ્યા છે લીંબુ? તમે એ છે પણ છે ને બધા ઉપર છે. પણ જે કાસા છે બા, પાકવા દ્યો. તો કહેવાય તમે લેતા આવત. એ તોય રસ આવે, પણ હું એમ કહું છું દવાખાને ગયા હતા તો હું કીધું ડૉક્ટરે? જો બા, અમે દવાખાને ગયા હતા ને, ડાક્ટરે કીધું છે અને દવાનું કાગળિયું આપ્યું છે. એ પાછી મારે લેવા જવી પડશે શહેરમાં. એ લાવવાની અને પાવાની છે. તે હારા દાડા છે ને એને કીધું ને ડૉક્ટરે? હા બા, તો જ દવા આપે ને, નકર થોડી કઈ બીજી તકલીફ છે ને. અને બા ડોક્ટરે કીધું છે કે કાંઈ વાંધો નથી અને સારા દિવસો છે અને ખાવા પીવામાં ધ્યાન રાખજો અને દવા છે ને ટાઈમસર લેજો એમ કીધું. હા, તે હવે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું કીધું છે ને, એટલે હવે હું જે કહું ને એ જ તારે ખાવાનું છે. અને હું દવાનું કાગળિયું દીધું છે. હા. દવાઓ લાવવાની નથી થતી હો. અરે બા, દવા તો લાવી જ પણ તમે કેવી વાત કરો છો? હું કેવી વાત કરો છો? આ દવાઓ તો છે ને એવી ગરમ પડે ને છોકરું ગાળી નાખે અંદર. એ અહીંયાના ઓહડિયા લેવાય ને એ મને ખબર છે, બધી ખબર છે કે મારે આને હું દેવાનું. ઓ બાપ, આ દેહી ઓહડિયા છે ને એને ન ફાવે. અને બા અત્યારે ખોરાક છે ને હાઇબ્રિડના થઈ ગયા બધા, એટલે આપણે છે ને આ પહેલાનું બધું ન હાલે. હવે અત્યારે છે ને આ ડોક્ટર કે ને એમ જ કરવું પડે. તું ખાલી હું છે હવે તારે? અને બા ડોક્ટરે કીધું જ છે કે આ દવા છે ને ગરમ નહીં પડે ને સારી જ છે એમ કીધું છે એને. તો ડોક્ટર તો કહે જ ને, તો એના ખિસ્સા ક્યાંથી ભરાય? એના ઘર ને મોટર ને ગાડીઓ ને બંગલા ને લીધા હોય તો એના હપ્તા એમાંથી ભરે. એટલે એ તો તમને ડરાવ્યા જ કરશે, બીવડાવ્યા કરશે કે આ દવા લેવાની. તને ખબર છે એ દવાવાળા હારે છે ને એનું બધું આમાં હોય. એ 2000ની દવા લેવડાવે ને એમાંથી 1000 તો એના હોય. એટલે ડાક્ટરે કહે કે આ દવાઓ લેવાની. અરે બા, એવું કાંઈ ન હોય. તમે છે ને બધી વાતમાં ઊંધું જ વિચારો. જો એ એમને આવતા છે ત્યાં કેટલા માણસો દવા લેવા આવતા, એ બધા ખોટા હોય કાંઈ? તો એ બધાની દવાઓમાંથી એને રોજના 10-15 હજાર તો એમને મળી જાય. એ મારે છે ને એ દવાઓ નથી કરાવી. કરવા હોય તો ઓહડિયા કરાવવાના છે બસ. જો બા, તમે છે ને એ ફિકર ન કરો. એ અમે 2 જણા સમજી લેવું. એમાં શું છે ખબર છે? દેહી ઓહડિયા છે ને બા, એને ન ફાવે. કોઈ દી પીધા ન હોય ને એટલે. હા તો રાજા તું ઈ મને કે આજે આપણે ઓહડિયા દેવું એ એના હારું છે કે બાળક માટે હારું છે? આપણે બાળક હારું લાવવાનું છે કે નથી લાવવાનું? આ તું માર નાનો થયો તો તને ઓહડિયાથી જ લાવીશું. અરે બા, એ બધી માન્યતાઓ છે. આ તો છે ને ભગવાને જે ભાગમાં લખ્યું હોય ને એ થાય. આ તો દવા અત્યારે શું કામ લેવી પડે? એવા ખોરાક એવા થઈ જાય ને એટલે બા. એ ના પાડું છું ને. આ ગંગાબેન છે ને એ સુયાણી છે. જો હું એને પૂછી લઈ બધું. એ આવશે અને જોઈ દે ને કહે કે આને હું લેવાય. બા હજી વાર છે. હજી એને 1લો મહિનો છે. કંઈક થોડોક વખત જવા દો, પછી હુંયાણીને બતાવજો તમે. એમ મારે હુયાણીને નથી બતાવવું, ગંગાબેનને જ બોલાવીશ ને એ કે ને એને ખાવાનું છે, પીવાનું છે ને ઓહડિયા લેવાના છે. બા પણ આ એકવાર તમે ડોક્ટરનો ભરોસો તો કરો. આપણે થોડોક ટાઈમ દવા તો લઈએ, એનાથી જો સારું રહે તો તમે હા પાડજો, બાકી આપણે બંધ કરી દે. મારે છોકરું ગાળી નથી નાખવાનું, એ લાવવાનું છે આમ ગપ્પુ જેવું. એટલે છે ને મારે એ દવાઓ લેવી નથી બસ. જો બા, આ તમે છે ને ક્યાંની વાત ને ક્યાં લઈ જવાની કે ખબર નથી પડતી. જો પહેલાં મારી વાત સાંભળો, થોડીક શાંતિથી વિચારો. અત્યારે બધાય દવા લેતા હોય, હે આપણે લઈએ તો શું થાય? કાંઈ ફેર પડવાનો છે? આ બધા દવા ઉપર જીવે છે અત્યારે. ભલે પછી છોકરું આવે ને ઉહુ 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 કર્યા કરશે, પછી એને રોજ દવાખાને લઈ જવાનું. ડોક્ટરની દવા નહીં લ્યો ને ત્યાં સુધી સારું નહીં થાય. એ બા, એવું ન હોય. આ વાતાવરણ બદલે ને એટલે છે ને માણસો હાજા માંદા થયા કરતા હોય. આ તું થયો કોઈ દી માંદો પડ્યો? કોઈ દી પડ્યો નહીં ને? તો પછી તું તારું તો વિચાર. આ બાયડીએ કીધું કે હું ઓહડિયા નહીં પીવું એટલે ચાલુ થઈ ગયા દવાઓ લેવી છે. હા, હવે તમે એમ કહો કે બાયડીનો ગુલામ થઈ ગયો કા? થઈ જ ગયો. અરે બા, એવું ન હોય. બા તમે ખોટું વિચારો છો, એવું કાંઈ નથી. તમે ખોટું આ મનમાં વહેમ ઘાલો છો બધું. ડોબી તારે તો એમ કેવું જોઈએ આને કે હા બા જે કહે છે એ હાચું જ કહીશ ને, બા કહે ને ઈ જ ખાઈશ, ઈ જ પીશ ને ઈ જ ઓહડિયા પણ બા લઈશ. મેં ક્યાં ના પાડી? તમે જે દેહો ને હું બધુંય ખાઈ, પણ આપણે આ દવા ચાલુ રાખીએ. બે વસ્તુ નહીં, જરાય નહીં. છોકરું ગળી જાય, છોકરાને કાંઈક થાય તો એમ કે આ ઓહડિયાથી થયું. એટલે મારે એવું કરવું નથી. જો બા, મારી વાત સાંભળો. તમે છે ને એના બાબતમાં વિચારોમાં એ છે ને અમે જે વિચાર્યું છે ને અમે કરી લેવું. ડૉક્ટરે મારે વાત થઈ ગઈ છે.
અને હવે દવા લઈ આવું ને બા એ બધી દવા ટાઢી હોય ગરમ ન પડે બા એની દવા. તો મારી વાત સાંભળો, તમારે જે કરવું હોય એ કરો ને જે થાય ને પછી રોતા મારી પાસે નહીં આવતા. હું તમને કાંઈ જવાબ દેવાની નથી. જાઓ તમારું કામ કરો, મને મારું કરવા દો. પણ ત્યાં લીંબુ નથી, તમે શું કામ કરશો? મારે કંઈક જોવું આ છે. હું ઉતાર દઉં, તમે જાઓ, તમે બે જાઓ, જાઓ તમે જાઓ, હું બે ઉતાર દઉં. એ પાસે લે તો આવજે. એ હા, આ બાને કેમ સમજાવવા આવે? શું કરું મને તો આ ઉપાધિ થાય છે આ બાની. જો તું ઉપાધિ કરીમાં, હા ભગવાને આપણે ઘરે હારો દી દેખાડ્યો છે ને એટલે તું ખુશ રહે. હા બાને તો હું છે ને સમજાવી દે તમ તારે. તું છે ને આમ ઢીલી ન પડતી. હા તું ઢીલી પડી જો. હા તું રોય ને તો પછી મારે શું કરવાનું? હા અત્યારે આપણે સંસાર માંડ્યા પછી આપણે ઘરે પહેલું બાળક આવવાનું છે એટલે દિવસો છે ને હારા છે એટલે ખુશી ખુશી દિવસો વિતાવવાના. બાનું બહુ ગણીને ગાંઠે નહીં બાંધવાનું. એ જૂની વિચારધારાના છે એટલે એવું બોલ્યા કરે. હા રાજ મને એમ થાય છે કે હું ખુશ રહું, પણ આ બા તો કોઈ એક વાત નથી માનતા મારી. તું હાલ અંદર હાલ. હાલ હાલ. કેમ જલપાબેન ઉદાસ દેખાય છે? શું થયું? બેન ઉદાસ જ દેખાવ ને. આ જો ને મને સારા દિવસો જાય છે ને, હજી 1 મહિનો થયો છે મને, અને મારી હાહુ જો ને માનતી જ નથી કોઈ વાતમાં. બસ તું તો મંદિરે ગઈ હતી ને? હા થોડુંક આ છે ને મગજ શાંત થાય ને એટલે ખોડિયાર માના દર્શન કરવા ગઈ હતી. પણ એવું એમાં બન્યું કે આ છે ને અમે મારો ઘરવાળો ને હું અમે દવાખાને ગયા હતા, તો ડૉક્ટરે છે ને દવા આપી અમને કે આ દવા પીવો ને તો સારા દિવસો રહે અને તબિયતે સારી રહે. મારા હાહુને અમે કીધું કે આ દવા આપી છે ને ડૉક્ટરે એ ટાઈમસર લેવાની છે અને સારું સારું જમવાનું છે ને જમવામાં છે ને સરખું ધ્યાન રાખવાનું છે. તો મારા હાહુએ શું કીધું ખબર છે તને? બોલ. એ એમ કે એ દવા બવા છે ને કે કાંઈ લેવાની થતી નથી ડૉક્ટર પાસેથી ને. એ કે હું જે કહું ને એ દેશી ઓહળિયા લેવાના છે અને હું જે કહું ને એ જ ખાવાનું. પણ એ તો જૂના વિચારો વાળા છે. તો હવે મારે શું કરવું સ્વાતિ, તું જ કે મને. તું મને તો સમજાવ. છે ને આહા ઉપાધિમાં નાખી દીધી છે. તું ચિંતા ના કર બેન, બધું સારું થઈ જશે. પણ તારા સાસુ જૂના વિચાર વાળા છે, એને તું વાત તો કર. પણ બધી વાત કરી, તને ખબર જ છે ને મારા હાહુનો સ્વભાવ કેવો છે. હવે એ કોઈ વાતમાં નથી માનતા. મારું તો ઠીક, પણ એના દીકરાનું નથી માનતા. પછી તો વાત પતી ગઈ ને. એ જૂના વિચાર વાળો છે ને એટલા માટે એવું કરે છે. પણ એવું લાગે તો પણ એકવાર વાત કરીને જોજે. હવે હાસુ કહું ને તો હું તો મારી હાહુ છે ને હાવ કંટાળી ગઈ છું. એનાથી તો આખું ગામ કંટાળી ગયું છે. કેમ આવું બોલેસ તું? એનાથી તો આખું ગામ કંટાળી ગયું છે હવે તો. કાંઈ સમજાણું નહીં મને આમાં. એ જૂના વિચાર વાળા છે ને એટલે. જો મને ખબર હોત ને તો હું તો છે ને આ ઘરમાં હારે આવત જ નહીં. મને વહેલી ખબર હોત ને કે મારા હાહુ આવા છે, હું તો ખોટી આવી આ ઘરમાં પૈણીને. પણ હવે શું થાય? કાંઈ થાય એમ નથી. આનો કોઈ રસ્તો જ નથી. થઈ જશે. શું થઈ જશે? હા શું કહું ને તો તું કંઈક રસ્તો બતાય ને, તાર પાસે કાંઈ હોય તો. તું એક રાજભાઈને મનાવ, એ કંઈક કરશે. તમે બંને એકબીજાને વાત કરો અને સમજાવો. હા શું કહું ને સ્વાતિ, તો રાસ તો છે ને બહુ સારા છે, પણ હવે છે ને એનું છે ને મારા હાહુ પાસે કાંઈ હાલતું નથી. તો એ કઈ કઈને થાયકા છે, પણ માને કોણ? એના વિચારો બદલાવો. હવે એ ના બદલે. હવે આટલી ઉંમરે બદલે, હવે તું વિચાર બદલાવાનું કે છે. સાચી વાત છે બેન. કૂતરાની પૂંછડી વાકી તે વાકી જ રહે. હાસી વાત છે. આ કહેવત અમથી નથી પડી, એ કોઈ દી નો સુધરે. હવે એ કે તારે હું હાલે છે, મારું તો છે ને આમને એમ રહેવાનું જ છે. હવે તારે તો સારા દિવસો જાય છે તો શું કામે ઉદાસ રહેશો? અત્યારે ખુશ રહેવાનો સમય છે તો તું ખુશ રહે ને. તારી વાત બધી હાચી છે. મને હું એમ નહીં થતું હોય કે મારે સારા દિવસો છે તો હું ખુશ રહું, પણ આમાં હું કેમ ખુશ રહું મને એ નથી સમજાતું. મારા મનની વાત કોને કહું? તો એમાં નિરાશ શું થાય છે? એ જે દવા આપે એ તારે બારે જઈને પાણીમાં કે ગમે ત્યાં ફેંકી દેવાની. એ કે એવું તું કર. અરે તને હું ખબર મારી હાહુ કેટલી સાલાક છે ને, એ તો તું હજી જાણતી નથી. જ્યાં લગીનું દવા ન પીવું ને ત્યાં માથે માથે છે ને આમ ટકર 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 જોયા રાખે. પણ એ તને ક્યાં એને ખબર છે? જ્યારે વાહે જાય ત્યારે પછી એની પાછળ દવા ફેંકી દેવાની.
હવે એવું જ કંઈક કરવું પડશે. હાલ ને એ તો હું જોઈ લઈશ. હવે તારે હું હાલે ઈ મને બસ કે. માતાજીની દયાથી બધું સારું છે. તો વાંધો નહીં. બસ તને સારું હોય ને એટલે હુંય ખુશ. સારું હાલ, હવે મારે છે ને ઘરે ઘણું કામ છે. બાકી હમણાં છે ને મારે હાહુ કહે આ તો કયુંની મંદિરે દર્શન કરવા ગઈ છે ને હજી આવી નથી. હા ભલે, સારું બેન, જા. હો સારું, તું હાસવજે હો ને. હા હા ભલે. શું કરો હો? કાંઈ નહીં, આ જો ને આ થોડુંક ખરાબ થઈ ગયું તો હું સારું કરું છું, અને આ સારું થઈ જાય એટલે બળદિયા જોડી અને ખેતરે જવું છું. આપણે ઓલા ભારતીબેન નથી, એમના વહુ મળ્યા હતા, જલપાબેન. હા હા, એ આજ મને બધી વાત કરતા હતા. શું કીધું? તમને ખબર છે જલપાબેનને પહેલો મહિનો જાય છે? એ તો બહુ સારું કહેવાય, ભગવાન એના હારા દીતો દેખાડ્યા. તમને પણ ખબર છે એની સાસુ કેવા જૂના વિચારવાળી છે અને મેણા જ માયરા કરે છે. હા, એ તો છે જ આકરા સ્વભાવવાળી, પણ આપણે એમાં બહુ મગજમારી નહીં કરવાની હો. મગજમારી તો કાંઈ નથી કરતી, એ તો મને કહેતી હતી એટલે મેં તમને બધી વાત કરી. સારું, એ કાંઈ વાંધો નહીં, પણ આપણે બહુ એને પૂછે ને એનો જવાબ દેજે, બાકી ખોટી એમ મગજમારી એમ ન પડતી. એની હાવું છે બહુ ખરાબની. જુઓ, અત્યારથી બધી એને ખાવા પીવાની ના પાડી દીધી એના સાસુએ. આ એની હાવું છે ને હાવ ઊંધા મગજની જ છે એ. જુઓ, 4-5 મહિના ગયા હોય અને પછી કે ને તો સારું કહેવાય. હા, એ તો હવે આપણને ખબર છે, પણ હવે એને એનો મગજ જ એવો છે તો આપણે શું કરીએ? હા, બિચારીને સારા દિવસો દેખાડ્યા છે, એ પણ એની સાસુ જોઈ નથી શકતી. હા, એ હોય અમુકના ત્યાં ગૌઢ્યું છે પહેલાંનું, એને બહુ લાંબી બુદ્ધિ ન હોય, એ દેશી ઓહળિયા ઉપર હાલે ને એવું હોય, સમજી તું? એટલે આપણે બહુ એમાં રસ ન લેવો. એની સાસુએ એ જ કીધું કે આપણે દવાખાને જવાનું જ નહીં, દેશી ઉકાળા ને એવું કરવાનું છે. ઓહળિયા આપ્યા છે દેશીના. અરે હવે એ તો છે ને પહેલાંના જમાનામાં બધા દેશી ઓહળિયાથી થતું, હવે તો છે ને વિલાયતી દવા જ લેવી પડે. વિલાયતી દવા સિવાય ન મેળ પડે. સારું હાલો, આ ઝાલર પણ વાગે છે, હવે પૂજાનો ટાઈમ થઈ ગયો છે, હાલો ઘરે. ના ના, સારું સારું, હાલ, એ બધું પછી કરશું, પહેલાં દીવાબત્તી કરી લઈએ, હાલ. હાલો. અરે સલમાબેન, તમે કેમ છો? બસ મજામાં ભાભી. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને? બસ સારું છે હો. જય શ્રી કૃષ્ણ. શું કરે તમારા હાહુ અને અમારા જમાઈ રાજા શું કરે છે? તમારા જમાઈ રાજા છે ને એકદમ મજામાં છે. એને શું વાંધો હોય ભાભી? સરસ, લ્યો. તઈ તો બહુ હા. કેમ ઓસિલતા ના આવ્યા, કઈ હમાસાર નો આપ્યા? હાલો હાલો આપણે બેહવી. ભાભી, બેહવાની વાત પછી હું તમને છે ને હારા હમાસર દેવા આવી છું. એવા તે હું હમાસાર છે? ભાભી, મને શરમ આવે. એવા તે હું વળી વાત છે કે તમને શરમ આવે છે? બોલો બોલો. અને ભાભીને વાત કરવામાં હેની શરમ વળી? ભાભી, વાત જ એવી છે ને મને શરમ આવે છે. હા બોલો નહીં. જો માં ગણું તોય હું, ને ભાભી ગણો તોય હું, કે બેનપણી ગણો તોય હું જ છું. હવે છે ને ફટાફટ બોલો એટલે અમને ખબર પડે. ભાભી, તમે છે ને મામા ને મામી બનવાના છો. શું વાત કરો છો? હું મામી બનવાની છું? હા, તમે મામી બનવાના છો હવે. અરે વાહ, આ તો બહુ ખુશીના સમાચાર છે. તો જલ્દી તમારા ભાઈને સમાચાર આપો ને તો એ મને સારું લાગશે. ભગવાન એમ કેમ તમારી ને તમારા આવનાર બાળકની તંદુરસ્તી આપે. બસ ભાભી, હજી છે ને 1 મહિનો થયો છે. ડોક્ટર પાસે ગયા તા અમે, તો ડોક્ટરે છે ને દવા આપી છે અમને. એ કે આ દવા પીવો ને એટલે એનાથી સારું રહે ને ભૂખે લાગશે, પણ એ કે હા, ખાવા પીવામાં ધ્યાન રાખજો. એ હા, ખાસ કરીને ખાવામાં તો બહુ ધ્યાન રાખવાનું ને કામ કરવામાં ધ્યાન રાખવાનું. બને ત્યાં સુધી જલ્દી આમ ફટાક કરતો ઊભું નહીં થવાનું અને ધીમે ધીમે કામ કરવાનું. તમને તો ખબર જ છે ને મારી બધી હુવાવેડો તમે જ તો કરી છે, એટલે મારે તમને કઈ શીખવાડવાની જરૂર નથી. પણ એક વાત કહો, હા, આ તમારો ખોળો 5 વર્ષે ભરાય છે તો તમારા હાહુ તો બહુ રાજી થયા હશે ને? જલ્પાબેન, શું થયું? કેમ નિમાણા થઈ ગયા? ભાભી, મારા હાહુ છે મને બહુ હેરાન કરે છે. હેરાન કરે છે એટલે? આ વાત તમે અત્યાર સુધી કોઈ દી નથી કરી જલ્પાબેન. શું થયું? એવી કઈ વાત છે કે તમને હેરાન કરે છે? દવાખાને ગયા ને
તો અમે દવાખાનેથી છે ને રાજને હું બે આવ્યા અને અમે બધી એને વાત કરી કે ડૉક્ટરે છે ને આ દવા આપી છે એ ટાઈમસર લેવાની છે, ખાવા પીવામાં ધ્યાન દેવાનું છે. તો મારા હાહુએ કેવું કીધું ખબર છે? શું કીધું? એ કે ઈ દવા બવા લેવાની થતી નથી, ઈ કે હું જે ઈ કે દેહી ઓહળી આપું ને એ જ ઈ કે પીવાના છે અને હું જે કહું ને એ જ તમારે ખાવાનું છે. હવે મારે શું કરવું ભાભી? હવે મને કંઈ ખબર નથી પડતી આમાં. પણ તમે ઉપાધિ ન કરો. અને આમ તે કાંઈ થોડું હાલતું હશે. અત્યારનો સમય બહુ જુદો છે ને પહેલાના સમયની વાત જુદી છે. અને અત્યારે તો દવાખાને જાય, દવા ન લઈને તો કાંઈક ઊંધું થાય. એટલે દવા તો લેવી જ પડે, એવું તમારે હાહુને સમજાવવું પડે ને તમારે. પણ મેં નહીં સમજાવ્યા હવે ભાભી. રાજે પણ એટલા સમજાવ્યા પણ એકના બે નથી થતા. હાવ થોડું હાલતું હશે. કાંઈ નહીં. હા, વાતની જાણ સારું છે તમે અમને કરી. તો તમે વાત ન કરી હોત ને તો આ વાતની મને ખબર ક્યાંથી હોત. પણ તમે એટલા હેરાન થાવશો, એટલા દુઃખી થાવશો તોય તમને અત્યાર સુધી વાત ન કરી. એ વાત છોડો, પણ તમે આ અમારા સમયને વાત કરી કે નહીં? એને મેં કીધું છે પણ હવે ઈ છે ને બાની સામે છે ને એટલું બોલી નથી શકતા. હવે હું કરું ને મને તો ઈ જ ઉપાધિ છે. એક તો તમને ખબર છે ને 5 વર્ષે મારો ખોરો ભરાણો છે ને એમાં જો બા દવા લેવાની ના પાડશે ને ન થવાનું કઈ થાય તો. અરે જલ્પાબેન, શુભ શુભ બોલો, આવું ન બોલો. અરે ભગવાન હવારાવાના કરશે. ભગવાને તમારો 5 વર્ષે ભલે ને ખોળો ભર્યો પણ તમે જોજો તમને દેવ જેવો દીકરો દેશે. અને રહી વાત તમારા હાહુ નહીં, એ તો છે ને જમાઈ બધું સંભાળી લે. અરે હું જમાઈને વાત કરી. તમે એને તો ઠીક પણ મારા હાહુને સમજાવો ને તમે. અતે કાંઈ વાંધો નહીં, તમારા હાહુ હારે હું વાત કરી. જલ્પાબેન તમે મૂંઝાઈ ક્યાં ગયા? અને જોવો તમારે આવી રીતના નથી રહેવાનું. આની અસર બાળક ઉપર પડે અને તમારે તો આમ રાજીપો રહેવાનો. એટલે જેથી કરીને બાળક પણ તંદુરસ્ત રહે ને બેન. તમારે એનું વિચારવાનું અને ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. બહારની કોઈ વસ્તુ નહીં ખાવાની. જેમ કે કોઈના ઘરે નહીં ખાવાનું, આપણા ઘરે બનાવેલું સાત્વિક ભોજન જ ખાવાનું. એમ તો છે ને મારા હાહુ કોઈના ઘરે જવા નથી દેતી ને કોઈના ઘરનું ખાવાય નથી દેતી. પણ બસ એક જ તકલીફ છે મને, ઈ કે ને ઈ જ આપણે ખાવાનું. કાંઈ નહીં, તમારા હાહુ હારે હું વાત કરી લઈ પછી. અને જો એવું લાગે ને તો તમે એમ કરો ને, આપણા ઘરે વહી આવો ને. તમ તારે એન મસ્ત 9 મહિના પૂરા થાય ને દેવ જેવો ભગવાન દીકરો દે ને 1.5 મહિનાનો થાય ને પછી ઘરે જાજો. પણ ભાભી મારે તો અહીંયા જ આવવું છે પણ એમાંય છે ને મારા હાહુને છે ને જરાય ભરોહો નથી. બસ તું મારી સામે રે અને દેહી ઓહળિયા પીધા રાખ ને હું કહું ને ઈ ખાધા રાખ બસ. એમ થોડુંક હાલતા હશે. હા, એવે એના જૂના વિચારો ન હાલે. એ તો હું એને કે આવી ત્યારે. અને રહી વાત તમારા હાહુ ની, તો તમારા ભાઈને વાત કરીને તો તમારા ભાઈ તમારા હાહુ હારે વાત કરશે. એની વાત તો કોઈ દી એવું નહીં બને કે ન માને. એટલે તો આવીશું ભાભી કે હાલો હું છે ને ભાઈને ને ભાભીને હારા હમાસાર દઈ આવું અને છે ને આ વાત કરવાની હતી. હારું થયું ને તો ઈ બાને તો આવ્યા. હવે આવ્યા છો ને તો અહીંયા કઈ 2-3 દી રોકાવાનું છે, એમ જવાનું નથી હો. ના ભાભી મારે રોકાવું નથી. હું છે ને રોકાવાનું કઈ નથી આવી. અરે તો જમાઈને આપણે સંદેશો મોકલાઈ દેવું. ગામના માણસો લાડ જાય ટેમ્પાન બેમ્પાન તો જાય છે પણ હવે છે ને પછી રાજને હું વાડીએ ઘણું કામ હોય, ઘરનું કામ હોય. હવે બા તો કઈ કરતા નથી કામ, બસ ઓર્ડર કર્યા રાખે છે. કાંઈ વાંધો નહીં, બધું ઠીક થઈ જાય. ઉપાધિ કરવાની જરાય જરૂર નથી. હાલો તો આપણે બે બેનપણીઓ મળીને શીરો બનાવીને ખાવાનું છે. શું ભાભી તમે હવે અત્યારથી જ શીરો? તો પછી હાલો. હા, જો હું તમને એક વાત કહેતા તો ભૂલી ગઈ. હા બોલ ને, કેટલી વાત કેવી છે તારે? 1 વાત 2 વાત, હવે કઈ વાત ભૂલી ગઈ? એક જ વાત હોય ને કેટલીક વાતો હોય. હું તમને એમ કહેતી હતી કે આ જલ્પાબેન આવ્યા હતા. લે, મારી બેન આવી હતી તો અને એક ખુશીના સમાચાર છે. ખુશીના સમાચાર પૂછી દીધે. પેલા મને એમ કે એ આયા આવી હતી તો તારે કહેવાય નહીં કે 2-3 દી રોકાય એમ. અને હાજ લગી તો રોકાય કે નહીં મળે? મેં ઘણું કીધું પણ રોકાવું જોવે ને. એને ના પાડી કે ના ભાભી મારાથી નહીં રોકાવાય, નકર મારી હાવ છે ને બોકરાટા નાખશે. અરે બોકરાટા ભલે ને રાખે પણ એમાં હું તે કીધું હોય પણ કહેવાની અંદર છે ને ભાવ ન આવ્યો હોય. તું જરીક આમ ઉમળકાથી કે ભાવથી કે તો એ બિચારી રોકાય. હવે ક્યારેક આવે ને એમાં તું ઉપર સલ્લું કહેતી હોય કે રોકાઈ જાવ ક્યાંથી રોકાય? કાંઈ ઉપર સલ્લું નહીં હો, સારી રીતે જ રાખ્યા છે અત્યાર સુધી. હજી તેને મારે પ્રત્યે મારે એની પ્રત્યે લાગણી છે. એમ? ઓ હારું લ્યો, બસ મને ઈ અને એમને ખાલી હાથે નથી જવા દીધા, હાથમાં દીધા જ 200 રૂપિયા. એમ? આવા જવાનું ભાડું કેટલું વધી જાય. હા, ના ઈ પણ આવી હતી. અને બેન દીકરીને કોઈ દી કળોઈને છે ને એમને ન કઢાય. ઈ હાટું આવ્યા હતા કે એક ખુશીના સમાચાર દેવા ને એક હારવાર દુઃખીના સમાચાર છે. ખુશીના અને દુઃખીના બેયના?
જો દુઃખીના સમાચાર સાંભળવા છે ને મારા કાન તૈયાર નથી. તું એક કામ કર, ખુશીના સમાચાર દે. એ વાત તો હાચી જ, પણ તમારે બે સમાચાર તો સાંભળવા જ પડશે. હા તો એક કામ કર, પહેલા છે ને તું આ ખુશીના સમાચાર દે, એટલે ઓલું દુઃખીના સમાચાર તું દે ને એ થોડાક મને આમ ઓછા લાગે. હાચી વાત. પરબારા દુઃખી ના દઈ દે ને તો હું સાંભળી નહીં શકું. અરે જલ્પાબેન આવ્યા હતા, હા એને થોડીક તબિયત નહોતી હારી ને ગયા દવાખાને. બિચારીને તબિયત સારી નથી ને એમણામ તે મોકલી દીધી અને સાંભળો આરામ તો કર. ખરા મારી વાત. હા ની તબિયત હારી નહોતી, ગયા દવાખાને ગયા ને ડોક્ટર શું કીધું ખબર? હું કીધું? જલ્પાબેન ના હારા દિવસો છે. અરે હું મામા બનવાનો છું ને તું તમે મામી. હા તમે મામા ને હું મામી બનવાની છું. આહા. તમે આટલો મોટો હરખ કેમ મને માય કયો? નહીં નહીં, મારી બેનના સારા દિવસો છે. મારે તો ભાણિયાનો મામો કહેવાય. હું ભાણિયાને તો એવા લાડ લડાવી ને કે એનો બાપે એટલા લાડ નહીં લડાવી કે એટલા હું છે ને મારા ભાણિયાને લાડ લડાવી. હાચી વાત છે. આ મામા ને મામી બનવાનો હરખ તો કોને ન હોય? હે અરે દુનિયામાં હરેક મામાને એવો હરખ હોય કે મારા ભાણિયા આવે ને એને એમ કેમ રમે ને મોજ કરે. હે બસ હાલ, હવે હું જાઉં. મારે છે ને હવે બીજા દુઃખી આવું ન હાલે, એ તો સાંભળવું પડે. આવું તમે વાતમાં સટકી જાવ એમ થોડું હાલતા હશે. અને દુઃખના સમાચાર એકલી છે. હા આ એની હાહુ એને વાત કરી જલ્પાબેને કે એને હાહુ ને કે ભાઈ મારે સારા દિવસો છે, બરાબર, મહિના ઉપર થઈ ગયો, હવા મહિનો. હા તો એની હાહુ એમ કે ઈ દવા તો હું લેવા જ નહીં દઉં, તને હું જે કહું ને એ જ ઓહળિયા તાર પીવા પડશે. બોલો હવે એ ઓહળિયા કેવા ગરમ ગરમ આપે, તીખાના ને લવિંગના ને ઉકાળા કરીને પીવરાવે. હવે સારા દિવસો જેને સીડ્યા હોય એને કોઈ દી આવું ગરમ પડે એવું ખવાતું હશે? હવે મને તો છે ને બહુ દાસ ચડે હોય ને હાવ ઉપર. એ ઉકાળા એવા તો આપે પણ એમ પછી કડવું કેટલું હોય એ. કડું બધું કેટલું ભેળવીને ઉકાળે છે. હવે અત્યારની વેચાને એવું બધું ભાવતું હશે. અરે પણ ભાવવાની વાત જુદી છે. અત્યારે કેવું છે, ડોક્ટરની સલાહ વગર આપણે કાંઈ ખવાય પીવાય નહીં. કારણ કે આપણે બીજા જીવનું જોવાનું ને. અરે જો એને હાહુને વધારે ઝરખ હોય આપણી કરતાં, એને દાદી બનવાનો વધારે હરખ હોય. પણ હવે એને એ હોતે સમજવું પડે કે આ જમાનો આ બહુ આગળ વયો ગયો છે અને ડૉક્ટરની સલાહ સિવાય આપણે છે ને કોઈ વસ્તુ ન લેવાની હોય આ સમયમાં. એટલે નહીં ખબર પડતી હોય ડોહીને. એ નો માને, કોઈનો જૂના જમાનાના છે એનો આમ પકડીને બેહે કે નહીં, હું કહું એમ જ થવું જોઈએ, બરાબર. એટલે હું કહેતી હતી જલ્પાબેનને કે એવું લાગે ને તો બેન તમે પિયરીએ વહી આવો, તમે તાર આપણે અહીંયા ડિલિવરી કરી હુવાવેડ કરી નાખશું. બસ એને ઉપાધિ કાંઈ નથી કરવાની. આયા આરામે થઈ રહે અને અમે છે ને એના મામા સેવી એટલે અમે ધ્યાને વધારે રાખશું. એટલે આયા જ લઈ આવી તો. પણ જલ્પાબેન ના પાડતા હતા કે ના ના ભાભી, હોળી લઈને કાંઈક છું કર્યું તો બાનું તમારું સડી જાય ને, એટલે ભાભી હું જ્યાં છું મારે ઘેર હારીશું. એ કેવું નાનું થઈ જાય ને પછી લાડવા ખાવા આવી. મેં કીધું સારું થઈ, જેવી તમારી મરજી. બીજું તો હું આપણે તો સીમતનું ટાણું આવે તે તૈયારી કરી લે, હું બીજું શું કરું કયો? પણ આપણે આ દવા બાબતે તો હવે કંઈક એવું લાગે તો રાજ પટેલને હું તને આપણે કેવી. હા એને વાત કરવી જ પડશે આપણે કે તમે તમારા બાને સમજાવો. આમાં એટલું બધું કાંઈ બાઈ ઉપર દબાણ ન રખાય કે તું આવી કડવાઈટ પી. અને જો રાજ પટેલ કેમ કે મારી બા આગળ મારું કાંઈ ન હાલે તેવું લાગે તો એની બાને હોતે ને આપણે વાત કરીશું. કેવું જ પડે ને, એવું કાંઈ થોડું હાલે. જૂના જમાનાની વાતો પકડીને બેહી રહી. અત્યારે કોઈ નતો, કોઈ નો એવું કરે. અત્યારે તો આ બધી દવાઓ કેવી હારી નીકળી છે. આ દેશી ઓહળિયાની કઈ જરૂર નથી. અત્યારે જે ઘટતો હોય ને બધી દવા એ રીતના ડોક્ટર લખી દે ને, એટલે બાળક એવું તંદુરસ્ત જન્મે ને તો એમાં હું આ એની બાને એમ હોય કે હું બધું સારું કરું છું. બિચારે એનો ભાવ સારો છે પણ અત્યારે સમય પ્રમાણે છે ને આપણે વર્તન કરવાનું હોય અને આ બધું ન કરવાનું હોય. આ છે ને કંઈક નહીં કંઈક બીજું કંઈક થઈ જાય ને તો કે મોઢું છે ને હા આવડું વાટક્યા જેવડું થઈ જાય. તમે શુભ બોલો ને, આવા વેણ હું લેવા કાઢો મોઢામાંથી? અને તમારે કામ હતું ને ઘડીકમાં જ પાછા બેઠા લ્યો. આ વાતું સડી જાય તો ખબર નથી રહેતી આ ટાણું ક્યાં પોગી જાય. બોલો લ્યો, આ જુઓ આ 2 વાગી ગયા, તમારે 1:30 વાગે જવાનું. હા એટલે હું જાઉં. અરે પણ મને તો છે ને એનું ઓલી હું મને યાદ આવ્યા કરશે કડવા ખાધા. એ તો આપણે જાવું ને આપણે વાત કરશું. જાવું છે વેલા સમજા નો એ માને ને તો એને આયે લઈ આવવાની છે. પાકું. મારે અહીંયા મારી બેને રેડી નથી મૂકવી. તમે જેમ કયો ને એમ. પાછા હટ આવજો ઘેરે વેલા. એ હા
પેલી એ જલપા ઊભી રહે. કહું છું આ ડોલ લઈને ક્યાં જતી હતી? બા ઓલી ટાંકી ખાલી છે ને તો મેં તું ભરી દઉં. પણ મેં તને ના પાડી છે ને કે હમણાં વજન નહીં ઉસકવાનું, હું કહું એટલું જ કરવાનું છે. બા પણ મને છે ને બેઠા બેઠા કંટાળો આવતો તો મેં તું કામ કરું થોડું. આ વાળ હરખા કર. અને જો આજથી હું જેમ કહું એમ જ કરવાનું છે. જરાય આડોડાઈ કરી કે કોઈકનું કીધેલું સાંભળ્યું છે ને તો પછી મારા જેવી ભૂંડી કોઈ નથી હો. જો આજથી જમ્યા પહેલાં જમવાના 1 કલાક પહેલાં 3 ગ્લાસ પાણી પીવાનું છે. બા 3 ગ્લાસ પાણી? હં પણ આ ચોમાસું છે, આમાં તરસ લાગે. હું ક્યાં કહું છું કે તું આમ શેરડીના રસની જેમ પી જા. એક ઘૂંટ પીવાનું, શાંતિથી બેસીને પીવાનું, પણ 3 ગ્લાસ પાણી પીવાનું ને પીવાનું. હું બેહીશ ને તારી આમે એટલે તું નાટક જ ન કરી આઈ. બા પણ તરસ ન લાગે તો પાણી પીવાનું. હું આમે બેસીશ ને એટલે બધી તરસ લાગવા માંડશે. અને સાંભળ, જમવા બેહે ને ત્યારે આ પાંદડા ખાવાના છે. બા આ પાંદડા છે ને છે? છોકરું સારું થાય ને એના છે. છોકરાને પોષણ મળે આનાથી. બા હું એવું બધું નહીં ખાઉં, મને છે ને ગળે ના ઉતરે ઈ. કેમ ગળે ન ઉતરે? કાં તારું ગળું બહુ હુવાળું છે? બા પણ આ બધું છે ને મને કડવું લાગે છે, મને નથી ઉતરતું, મને છે ને ઉલટી થઈ જાય છે. એ મારા રાજ્યા વખતે છે ને મેં 8 પાંદડા ખાધેલા. જો રાજ્યો આવ્યો છે કેવો 5 હાથ પૂરો અને કેવો છે અટ્ટો કટ્ટો. મારે એવું જ બાળક જોઈ. પણ બા એ બધું એવું જ થા, પણ દવા તો ચાલુ છે ને. અને જો હું ટાઈમે ટાઈમે છે ને ખાઈ લઉં છું, નથી ખાઈ લેતી. હું જેટલું કહું ને એટલું કરજે, નહીં તો પછી મેં તને હમણાં શું કીધું, મારા જેવી ભૂંડી કોઈ નથી. એટલે સાંભળ, લે આ પાંદડા ખા. ચાવીને ખાઈ જવાના છે, એની ઉપર અડધો ગ્લાસ પાણી પીવાનું છે, પછી જમવા બેહવાનું છે. લે ખા. બા એ હું પછી ખાઈ લઉં, આ પાણી ભરી લઉં. મારી સામે હવે જે પણ હું તને ખવડાવું પીવડાવું ને એ હંધુય મારી સામે જ ખાવાનું ને પીવાનું. હાલો ખાવ. બા પછી ખાઈ લઉં તો પછી જો હું જબરજસ્તી કરે હો, એના કરતાં ખાન તો સારું છે. ખા. બા ને મને નથી ખાવું એ. નથી ખાવું એમ? આડી થાય છે, તારી માં જેવી જ છે તું. બા રેવા દ્યો ને હું પછી ખાઈ લઈ. નહીં ખા. ખા. નહીં ખા. ના બા મારે નથી ખાવું. એ નહીં એની ખાય, જુડી ના ખાય તને. લ્યો. બા મને છે ને ગળે નથી ઉતરતું. મેં તમને કેટલી વાર કીધું કે મને છે ને આ બધું નથી ફાવતું. તો ઓલું તો હાંજે પાણીપુરીયું ખાવા જાય છે, પછી ઓલું હું રોટલાની અંદર બધું પાથરેલું હોય એને હું કહી તું પીઝા. હા, એ હંધુય તારે વયું જાય છે ત્યારે તારું ગળું સારું થઈ જાય. અને આ છોકરા માટે ખાવાનું છે તો તને વાંકું પડે છે એમ. પણ બા એ તો છે ને કઈક કઈક મન થાય તો પાણીપુરી તો ખાઈએ ને. હા, પછી એમાં ને એમાં છોકરું તીખું જ આવે. આલે આ ખા. બા મને નથી ખાવું ઈ. નહીં એની ખાય તું, નહીં એની ખાય. લે ઝટ. બા લે. મને રહેવા દો, મને નથી ખાવું, મને નથી ગળે ઉતરતું. ઉતરશે, હંધુય ઉતરશે. આલે ખા. ખા. ચાવે ને કાઢ્યું ને તો આવી બનશે. ખા. એ મોઢામાંથી બહાર કાઢ્યું ને તો એક પડી જાય. ખા. ચાવ મારી આમે જ ચાવ. નાટક નહીં, નાટક નહીં. ચાવ. બા કાંઈ નહીં કરે. છોકરા માટે તો કરવું જ પડશે. એ તને ખબર છે ને કે કડવી દવા માં જ પાય સારું કરવા માટે. એવી રીતે છોકરાને સારું લાવવું છે ને એટલે તારે આ ખાવું જ પડશે. લેખા લે. આટલા ખાવા જ પડશે. અને રોજ આ તો આજે છે ને ઓછા લે 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 ખાઈ જા. હા હા ખા. માર નો ખાવો હોય ને તો ખા. ખા બધા ખા. એ કાઢ્યું તો આવી બઈ. ખાઈ જા બધા. ચાવ. ચાવાનું કીધું છે. ચા. જો પાછી આખો દી ખાવા નહીં દઉં. ખા. જો હવે ઉતરી જાય, ઉતરી જાય. હવે ઉતરી ગયું ને કે મોઢામાં છે. આ કર, આ કર. હજી દેખાઈશ. ખા. સાવા માંડ. બસ હવે જા.
અડધો ગ્લાસ પાણી પી લે, પછી હું તારા માટે જમવાનું કાઢું. આજ તારું ભાવતું બનાવ્યું છે. હું છે ખબર ખબર? રોટલા ને કારેલા ને શાક. નહીં નહીં નહીં, ખાવાનું જ છે, ખાવાનું છે. હાલ આ ડોલ તું નહીં લેતી, લે એ હું લઈ લે. આવો આવો વેવાણ, બહુ ઝાઝે દાડે દેખાણા ને. હા, એક વાત જ એવી હતી કે મારે ધક્કો ખાવો પડ્યો. દીકરીને મળવા આવ્યા છો? હા, મારી નણંદ મારી દીકરી જેવી જ છે ને. હા, મને તો ક્યાં નથી ખબર કે મેં નાનેથી કે અત્યાર સુધી મારી નણંદને દીકરીની જેમ ઉછેરીને મોટી કરી. એટલે તો મેં કીધું કે દીકરીને મળવા આવ્યા છો. વાત તો એમ છે વેવાણ કે મારી નણંદ જલપાબેન છે, એને સારા દિવસો જાય છે. હા, જાય છે ને. અરે તમે નહીં માનો, અમારા ઘરમાં તો એ બધાય રાજીના રેડ છે. અને જો હવે અમે રાહ જોઈ છીએ ક્યારે હટ 9 મહિના પૂરા થાય ને મારા ઘરે મારો વારસદાર આવી જાય. સાચી વાત છે, પણ એની માટે તમારે જે તમે જે કરો છો, જે ઓહળી અપાવશો, એવી વાત મને મળી છે. અરે તો તમને ક્યાં ખબર હશે? એ જે ઓહડિયા છે ને ઈ પાઈ ને તો એ છોકરું છે ને આવું ગોલું ગોલું આવે, જાડિયું પાડિયું હાથમાં નો રે. સાચી વાત છે. હા, તમે તો રહ્યા જૂના જમાનાના, એટલે તમારા વિચારો જૂના જમાનાના છે. મારે તમને વધારે તો ન કહેવાય, પણ મારે તમને એટલું તો કેવું છે કે હવે મારી નણંદને જે હારા દિવસો 5 ખોળો ભરાણો છે ને, એને એટલી તો ખબર પડતી જ હોય કે ને દવાખાને જઈને ડોક્ટર કે ઈ દવા લેવી કે પછી તમારા ઓહળિયા પીવા. એને ખબર પડે કે ન પડે, પણ ઉંમર મારી ઝાઝી, અનુભવ મારા ઝાઝા, તો પછી હું કહું એમ જ એને કરવું પડે કે ન કરવું પડે? વાત હાચી જ તમારી, પણ અત્યારના જમાના પ્રમાણે જોવા જાવ ને વેવાણ, તો આ વસ્તુ ન હાલે. તમારે ડોક્ટર કહે ને એમ જ કરવું પડે, ઓહળિયા ન હાલે. હું કામ ન હાલે? તમે ડાક્ટરના ડાક્ટર છો? હું ક્યાં કહું છું કે હું ડોક્ટરની ડોક્ટર છું, પણ તમને એટલું કહું છું કે તમે જે કરો છો ને એ યોગ્ય નથી. તમે મને કહેવા વાળા કોણ કે હું જે કરું છું એ બરાબર છે કે નથી? જો તમે તમારી નણંદને અહીં વળાવી દીધી ને, હવે એ મારા ઘરની વહુ છે. એનું સારું હું ખરાબ હું મારે ને કેમ રાખવી કેમ ન રાખવી, હું ખાવા દેવું ન દેવું, એ હંધુય મારે જોવાનું છે. એટલે તમે છે ને એના વકીલ થઈને તો આવતા જ નહીં હો. વાહ રે વાહ વેવાણ, સારો જવાબ દીધો તમે. અરે અમારો હક છે, અમે દીકરી વળાવી દીધી એનો મતલબ એવો નથી કે તમને જેમ ભાવે અમારી દીકરી હારે તમે વર્તન કરો. એમ નથી કહેતી. તમારી જ નણંદ છે, તમારી દીકરી છે, તમારે એનું ધ્યાન રાખવાનું હોય. પણ 7મે મહિને ખોળો ભરું ને પછી તમે લઈ જાઓ ને, પછી એને 2 મહિના જેમ રાખ્યો એમ રાખજો ને. પછી હું ક્યાં કાંઈ કહેવાની હતી કે તમે એને ઘી ખવડાવ્યું ન ખવડાવ્યું, તમને જે સારું લાગે ને એમ કરજો. પણ મારા ઘરે છે ત્યાં સુધી તો હું જ કરાય. આમ પણ નકરે તમે ક્યાં કોઈની વાત માનો છો? તમે તમારા દીકરાનું કીધું નથી માનતા, તો અમે તો કોણ છીએ? એ ખોટું તો હું કોઈનું ન માનું હો. એટલે એ વાત તો ભૂલી જ જાજો. એ પછી મારો દીકરો હોય, મારો ધણી હોય, મારો બાપ હોય, ખોટું હું કોઈનું નહીં માનું. મને અંધી ખબર છે કે હારું છે એમાં છે ને હાચું એમાં છે. અરે તમારે એનું તબિયતનો વિચાર કરવો પડે. એને તમે એવું બધું ખવડાવો છો, ઓહળિયા નાન તેન કડવાટ ને, એનાથી એને ઉલટી થઈ જાય છે. એના કારણે તમને ખબર છે એના આતેડા હોતન ઉષા થઈ જાય છે. એને જે ઉલટી થાય છે ને એની અંદરનો બધો એ બગાડ નીકળે છે. તમે સમજતા કા નથી? આ ડાક્ટરો છે ને દવા દઈ દઈને રોગને દબાવી દે છે, એ બહાર નથી નીકળવા દેતા. હા, તમારી વાત હાવ ખોટી છે. હું નથી માનતી કે ડોક્ટર એવી દવાઓ આપે. તો ડોક્ટર જે દવા આપે ને એ રીતના લઈને તો માણસ છે ને મરતું હોય ને તો એ બસી જાય. તો કાંઈ નહીં, તમારા ઘરે તમારી વહુ હોય કે કોઈ હોય અને એ 2 જીવોતી હશે તો હું જરાય સલાહ દેવા નહીં આવું કે તમે ઓહળિયા પાવ, તમે આ પાવ તે પાવ. જે કરવું એ કરજો ને, પણ મારા ઘરની વહુનો વહીવટ તો હું જ કરે. તમારા ઘરની વહુ છે ને તે અમારા ઘરની દીકરી છે, મારી નણંદ છે વેવાણ. હા, તમે બોલો ને યોગ્ય નથી. લ્યો, હવે તમે મને શીખવાડશો કે હું બરાબર છે હું નથી, યોગ્ય હું છે ને ઓલું હું છે. મહેરબાની કરીને એ જ્યારે તમારા ઘરે આવે ને તમારે જે કરવું એ કરજો, પણ આઈનો વહીવટ ન કરો ને તો સારું છે. અને આવ્યા છો ને તો ભલે પધાર્યા, ચા પાણી પીને જાજો, પણ ખોટા નાટક તો કરતા જ નહીં હો. એટલે વેવાણ તમે હું મારી વાતને નાટક કયો છો? હા. ને રહી વાત તમારા ઘરની, મને વહીવટ કરવાનો કોઈ શોખ નથી.
અરે મારી નણંદને મેં તમારા ઘરે વળાવીને એને 6 વર્ષ થઈ ગયા, કોઈ દિવસ દખલ અંદાજી કરીશ તમારા ઘરમાં? તો અટાણે હું કામ આવ્યા તો આવું જ અપમાન પડે સહન ને. કરવા? આટલા સારા દિવસો જાય છે, તમારે રાજી થવું પડે ને. ખાવું હોય બનાવીને ખવડાવે ને બદલે તમે કડવાઈટ પાવશો, એવા ગરમ ઉકાળા પાવશો કે જેથી કરીને એને ઘરમાં હટ લાગે. એલા આજે હું પીવડાવું છું ને એ છોકરાના પોષણ માટે પીવડાવું છું. લ્યો ગરમ ઉકાળા ઈ નથી. એ બધી પેલાની હતી જડીબુટીઓ કે જે પીતાને તો સારું થઈ જાય. તો હવે આ બધું ઊંધું થાય એટલે એમાં ન માનો, કારણ કે આ વિદેશી જમાનો આવી ગયો. તમારા ઘરની વહુ માટે તમારે જે કરવું એ કરજો, પણ આઈનો વહીવટ ન કરો. હવે તમે જાવ છો કે સા પાણી પીને જાવ છો? એ તો હું છે ને એમાં નણંદ છે ને એના ભાઈને વાત કરી બધી, તો ખબર પડશે તમને. તમે અમથાય કોઈથી માનો એમ નથી. તમારે જેને વાત કરવી હોય ને એને કરજો ને. જાવ, ખોટું મારું મગજ ન ફેરવો. લ્યો મને સમજાવવા આવી ગયા. આજના ડાક્ટર કે ને એમ કરવું ભલે, જાણે અમે કઈ જમાનો જ નથી જોયો. કેમ બેઠી છે? શું થયું? કાંઈ નહીં. કેમ આમ ઉદાસ બેઠી છે? શું થયું છે? તારી તબિયત બરાબર નથી? બોલ ને, શું થયું છે? તબિયતને કાંઈ નથી થયું, બરાબર જ છે. તો બાએ કઈ કીધું? તો બીજું કોણ હોય? શું થયું વળી? હું બાએ કીધું પાછું? આજ તો છે ને બાએ, હું કામ કરતી હતી ને તો બા છે ને કંઈક ઓલા પાંદડા લઈને આવ્યા હતા અને મને છે ને ધરારથી ખવડાવ્યા. હા, બા છે ને કેમ સમજતા નથી ખબર પડતી. અને તમને ખબર છે એ પાંદડા મેં ખાધા ને પછી ઘડીક પછી મને 2 વાર ઉલટી થઈ ગઈ. ઓય બાપા. હા, બા છે ને એક તળીને બીજું કરાવવાના થયા છે. અને પાછા મને શું કહે છે ખબર છે? એ કે રોજ તારે છે ને જઈમાં પહેલા કે 3 ગ્લાસ પાણી પીવાનું. હવે તમે જ વિચાર કરો, એક તો આ ટાઢોળું, એક તો સોમાહું, હવે એમાં તરસ લાગે આપણને. આ બા છે ને એટલા બધા જૂના વિચારોમાં પડેલા છે ને, એને આ ઓલી ડોહી ગંગા ડોહી સિવાય કાંઈ દેખાતું નથી. પછી એના ઓહડિયા પા, એના ઓહડિયા પા. તમે કંઈક બાને સમજાવો ને હવે. હા, હું બાને સમજાવી દે, હું કહી દે એને ચોખ્ખા શબ્દોમાં કહી દે, તને બીજી વાર નહીં કે. અને આપણે છે ને આવા દેહી ઓળે કંઈ ખાવા નથી. હા, એના કારણે છે ને તબિયત બગડી જાય. હા, તો મોઢું કેવું થઈ ગયું છે. તો થઈ જ જાય ને. હું બાને એમ કહું ને કે હું પછી ખાઈ લઈ તો ઈ કે એમ નહીં, કે તું મારી સામે જ ખા, ધરારથી મને ખવડાવેશ. હા, એક તો છે ને ભગવાને આટલા વખત પછી હારો દી દેખાડ્યો છે, પણ આ બા છે ને જીરવી નહીં કે મને એવું લાગે છે. રાજ, સાચું કહું ને તો મને છે ને હવે બહુ બીક લાગે છે જો તારે કે મારા સંતાનને ઉપર કઈ અસર ન પડે. જો તું એમ છે ને ચિંતા કરીમાં, એવું કાંઈ નહીં થાય. અને આવું તું બોલમાં, આવું હું કામ બોલે છો? હે, ભગવાને છે ને હારા દી દેખાડ્યા છે ને તો એ સારું જ કરશે. અને બાને હું છે ને વઢીને કહી દે, બસ તું ફિકર કરીમાં. આપણે કાંઈ હવે દેશી ઓળિયા નથી પીવાના, હું એને સમજાવી દે. અને આમ જો તું રોયા ન કર. હા, તું રોતી હોય ને તો મારો જીવ બળ્યા કરે. આ જેમ તારું બાળક છે ને મારું બાળક છે, હું એ જાણું છું. એના માટે હું ગમે એ કરવા તૈયાર થઈ જાઉં. અને બાને છે ને હું મારી રીતે સમજાવી દે, તું ફિકર ન કરતી. હા, તમે બાને સમજાવશો ને? હા, સમજાવી, મેં કીધું ને. જો તું રો ને, રોવાનું બંધ કરી દે. તું રોવાનું બંધ કરી દે. જો હું બાને સમજાવી દે. આપણા બાળકને હું કાંઈ નહીં થવા દઉં. હા, બાળક હાટું તો કેટલી તપસ્યા કરી છે ને એ આપણે બે જાણીએ છીએ. પણ હા માવતર, આ વડીલો છે ને જૂના વિચારોમાં ને વિચારોમાં છે ને આ કોકના ભોગ લઈ એવું કરે છે. અને છે ને પાછું મને ખવડાવવામાં છે ને કારેલાનું શાક ને એવું જ બધું આપે છે. એ કે પાણીપુરી નહીં ખાવાની, એ કે પીઝા નહીં ખાવાના. તો આવા દિવસો રહ્યા હોય તો હારું હારું ખાવાનું મન ન થાય બને. તું તારે કઈ ખાવું તો મને કહેજે, આપણે બે બહાર જઈને ખાઈ આવજો. તું ફિકર કરીમાં તમ તારે. પણ આ બાને છે ને હું મારી રીતે સમજાવી જ દે. એ છે ને તને બીજી વાર હવે નહીં કે. આ વખતે તો છે ને કહી દેવું છે. ક્યારેક તો હાસું કહું ને જરૂર એમ થાય છે ને કે નોખા થઈ જાય, પણ બીક એ લાગે કે નોખા થઈ જાવ તો ગામ વાતું કરશે કે એકની દીકરો છે અને માને મેલીને નોખો થઈ જાય. ના ના, આપણે નોખું નથી થવું તો પછી બા હેરાન થાય ને. તું એના માટે બહુ સારું વિચારશો, પણ એ નથી વિચારતા.
આના કરતાં એક કામ કરી તો હા થોડોક ટાઈમ છે ને તું તારા ભાઈને ઘેર રોકાવો હોઈ જા હે એટલે ઉપાધિ જ નહીં આ બાને ભલે જે કરવું એ કર્યા કરે ત્યાં તને કાંઈ દેશી ઓળિયા પાવા નહીં આવે બા થોડા કેમ જવા દે હે તમને તો ખબર છે એની. અરે જવા હું કામ ન દે બા આવું કરે તો કરવું પડે પછી સામે બોલવું પડે હા ઘી સિંધી આંગળી ન નીકળે ને તો આંગળી વાકે કરવી પડે બાને તો છે ને એની પોતાની મનમાની કરવી છે હા છોકરાને હોવને હું જોઈ છે એને કાંઈ ખબર નથી પડતી હા જો હવે તું છે ને હા સાજી વાતના ગાડા ભરાય બા છે અને હું કહી દઉં ચોખ્ખા શબ્દોમાં બરાબર બા છે ક્યાં બા આમ બહાર બેઠા હતા હિંડોળ જ બેઠા છે ખબર ને નહીં, હિંડોળે હશે કંઈક કરતા હશે કંઈક ઓલા ઝાડવા બાડવાનું પાણી બાણી જો, કંઈક ચોખ્ખું હવે તું છે ને મનમાં ઓછું ન લેતી હું બાને યાર જઈને વાત કરું છું તે ખાધું કે નહીં કાંઈ થોડુંક ખાધું. સારું તું બે હું આવું આગળ હું માંડ્યું છે આ ઘરમાં તમે બધું લેવું માંડ્યું કારણ કે ખબર નો એમ પાછા અજાણ્યા થાય છે પેલા પણ મેં કઈ માંડ્યું નથી તો તું મને કે હાલ શું થયું તારી બાઈડીએ કઈ તને કાન ભંભેર્યા? કાન ભભેરા નથી હા તમે એને હેરાન શું કામ કરો છો એના પર શું કામ ત્રાસ ગુજારો છો તમે મારામાં અક્કલ જેવું કઈ છે કે નહીં? એ વહુના પેટમાં છોકરું હોય તો હું એનું ધ્યાન રાખતી હોઉં. પણ ધ્યાન રાખતા હોય ને બા તો કઈ ખવડાવવા પીવડાવવામાં જોવાય તમે આ ખુશ ખવડાવો છો ને એમાં એને પેટમાં દુખ્યા કરે છે જે એને નથી ભાવતી શું કામ ખવડાવો છો એને તને ખબર કાન જ પડતી? આંખમાં જરા કણી જાય તો આંખમાં ખુશિયા કરે કે નહીં? તો એવી રીતે પેટમાં બાળક હોય ને તો એ ઝીણું ઝીણું દુખ્યા કરે. એ તો કાયમનું છે. તો એ મારી માં એમ નથી કહેતો હા તમે દેહી ઓહળિયા પાવશો ને એને હત્તા નહીં હા છે ને બા જમાનો બદલાઈ ગયો છે તમે છે ને જમાની હારે તમે થોડાક બદલાવ ને તો સારું સારું, તું એક કામ કર, હું તને પૂછું ને એનો હાથો હાથો જવાબ દેજે. આ તારી બાયડીને મહિના રહ્યા છે એ આ પહેલી વાર રહ્યા છે કે આગળ 2-4 વાર રહ્યા હતા? તમને ખબર જવાબ દે, જવાબ દે. પહેલી વાર? તમને તો ખબર જ હોય ને આ કઈ બાર હું કઈ નોખો જ રહેતો નથી તમને ખબર ન હોય બરાબર. હજી તો આ પહેલી વાર એને છોકરું રહ્યું છે અને એને પેટમાં દુખે છે તો તું પાછો એમ કે છે કે ઓહળિયા પાયા ને એટલે દુખે છે. એને ક્યાં હજી ખબર જ પડે કે પેટમાં એનું દુખતું હોય? હું જે કહું ને એ સાચું જ કહેતી હો. એ બા એમ નથી કહેતો તમે હા એક તો 5 વર્ષ પછી આપણે ઘરે ભગવાને સારા દિવસો દેખાડ્યા છે હે તો એને ભાવતું હોય ખવડાવો ને આ ડાક્ટરે કીધું છે કે તમને જે ગમે નહીં તમારે ખાવાનું પણ ગરમ પડે એવું નહીં ખાવાનું. હવે તમે આ આસો ને કૂસો ને જાગતી પાંદડા લઈ આવો ને આ લઈ આવો ને તે લઈ આવો પરાણે એને ખવડાવો તો એને ક્યાંથી હદવાનું છે? અરે મારા રાજ, તું કેટલો ભોળો છે. આ ઓહળિયા હું લાવી ક્યાંથી તને ખબર છે? ઓલા ગંગાબાએ દીધા છે અને એણે એમ કીધું જોજો તમારું છોકરું કેવું પોહાઈને આવે છે અંદરથી. તો પછી ઈ ખાવાના જ હોય કે ન એ ખાવાના હોય? બા છે ને હા છે ને ઈશ્વરનું સર્જન છે આમાં મનુષ્યના સર્જનથી કાંઈ થવા નથી. આ ગંગાબા કે ને એના બાળક પેટમાં બાળક કઈ રૂડું રૂપાળો એવું ન હોય. લે હા વાસી વાત કરી. જે હું ક્યારની કહેવાની હતી તે હવે કીધી. જો ગંગાબાથી કે મારા ઓહળિયા આપવાથી છોકરું ગોરું ન થવાનું હોય, પઠ્ઠા જેવું ન થવાનું હોય તો પછી ડાક્ટરની દવાથી કેમનું થાય? તો ત્યાં ભગવાનનું સર્જન નથી. એ બા ડાક્ટરની દવાથી કઈ છોકરા રૂપાળા લેવા હાટું કઈ દવા નથી લેતા. તો આ તો છે ને એની તબિયત સારી રહે ને એના માટે. જો પાછો હા એટલે તો હું ઓહળિયા દઉં છું કે એની તબિયત સારી રહી. હવે એમાં પાછા ભગવાનના સર્જન ક્યાંથી આવી ગયા ઈ મને કઈ સમજ ન જો પડી. બા હું તમને છે ને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું આ તમે છે ને મારી ઘરવાળીને આ દેહી ઓળિયા પાતાની હા આ જે દવા ચાલુ છે ને મારી ડાક્ટરની એ રહેવા દો. બીજી વાર મારે તમને કહેવું ન પડે ધ્યાન રાખજો તમે. તો પછી મારી એક વાત સાંભળી લે. જો એને કઈ આ પહેલી વાર રહ્યું છે 5 વર્ષમાં અને જો એને કઈ થયું ને પછી તું મને દોષ દઈશ ને તો પછી તારું આવી બન્યું છો. જો બા આ છે ને હા તમે કહો ને મંદુ ન થાય. આ કાંઈક હા ડોક્ટરો ભણ્યા ગણ્યા હોય એ ખોટા હોય હે અને ડાક્ટરની દવાથી ક્યાં કાંઈ આડઅસર થાય છે એમાં કેવું હોય કે એની તાસીર હોય ને બા એવી દવા આપે એ લોકો એટલે કાંઈક આપણને વાંધો ન આવે. અને આ ગંગાબાને શું છે આ પહેલાંની જમાના પ્રમાણે દવાઓ દેતા હોય આ તો એની આડઅસર થાય એટલે તમે છે ને આ ગંગાબાને ભૂલી જાઓ અને આ પાંદડા પાંદડા ખવડાવવાનું બંધ કરી દો. હાલ માની લીધું તું હાચો છે અને આપણે તારી જ વાત માનવી છે પણ તો પછી
ઓલા શાંતાબાની દીકરીને મહિના રહ્યા હતા અને એણે મુંબઈના ડૉક્ટરની દવા કરી હતી, તો પછી છોકરું કેમ પડી ગયું? કેમ સારું ન થયું? તમને ખબર છે પેલા કે ત્યાં હું ઘટના ઘટી હતી, હું થયું હતું એ ખબર છે તમને કાંઈ? હા, મને હંધી ખબર છે. શું છે? છોકરું રહ્યું તું ને એને અહીંયા લઈ આવ્યા ને પછી એ લોકો એને દવાખાને લઈ ગયા. એના હાઉએ ના પાડી હતી કે ઓહડિયા પીવડાવો, છોકરું સારું એ થાય. મારી માં એવું નથી થયું. એને છે ને દીકરી હતી ને એટલે એ લોકોએ કિરીટન એટલે કે કઢાવી નાખ્યું છે. તમને ખબર છે કાંઈ પેલા? કાંઈ ખબર ન હોય અને આખા ગામમાં ફેલાવી દે કે દવાથી આવું થયું. એ છે ને બા, એ લોકોને છોકરી જોતી નહોતી એટલે એને છોકરી કઢાઈ નાખી. ઠીક, તો પેટમાં છોકરો છે કે છોકરી છે એ બતાવવું એક ગુનો છે. હાચી વાત ને? તો પછી હું જ જાઉં કહેવા માટે પોલીસને કે આણે છે ને તપાસ કરાવીને પછી છોકરી હતી તો કઢાવી હા, નાખી. તમે તમને ઈ જ કહે છે કે ઈ ગુનો છે, ઈ ગુનો આપણે નથી કરવાનો. આપણે નથી કરવા, આપણે તો દીકરો આવે દીકરી આપણે બધું સમાન જ છે, પણ એને નહોતી જોતી એટલે કઢાવી. તો પણ મારે ક્યાં આપણે પડાવવું છે? આપણે દીકરો આવે દીકરી આવી જે આવે ને એ ભગવાનનો પ્રસાદ સમજીને રાખવાનું જ છે, કારણ કે આ તો પહેલું છોકરું છે. એ મારી માં, તમે કોઈ દિવસ નહીં સમજો. હું તમને છેલ્લા શબ્દોમાં કહી દઉં છું બા, તમે મારી ઘરવાળીને છે ને હવે બીજી વાર કહેતા નહીં, એના આવા દેશી ઓહળિયા પાતા નહીં. જે દવા ડોક્ટરની ચાલુ છે ને એ દવા પીવાની છે. તમારા દેશી ઓહળિયા એ નહીં પીવે, નહીં પીવે. અને હું તને છેલ્લી વાર કહી દઉં છું કે એને ઓહડિયા પાવાના છે, પાવાના છે ને પાવાના છે. મારે છોકરું હારું જોઈ છે. હવે તું જાન, મારું માથું ન ખા, જા અહીંથી. એ હું તમારું માથું નથી ખાધું, માથું તમે ખાઈ ગયા છો મારું. ઓલી છે ને દુખવા માંડ્યું છે, ઓલીને કે આદુવાળી સા કર દે. સા કરી દે લ્યો. સા કરવાનું આવ્યું તો કેવું વાંકું પડી ગયું બાયડીને. અરે હું તમને શું કહું છું સાંભળો ને. હા હું છે પણ તું આફળે ફફળે છે હું આવી? તો હું કરું? તમને કઈ સમાચાર મળ્યા કે નહીં? નહીં, મને તો કઈ વાતની ખબર નથી. શું થયું? હું નથી થયું એમ પૂછો. અરે પણ તું બોલે કે નહીં? મારો જીવ વધારે થાય છે હો. હા, જલ્પાબેન છે ને, હા, હું છું જલપાને? એને જલ્દી બોલ. એને બાળક પેટમાં વિહમી ગયું. એના કારણે ખબર છે, એની હાઉના કારણે એને એટલા ઓહડિયા પાયા અને 2 દી પહેલા તો એને એવી કડવાઈટ વાળા પાંદડા ખવડાવ્યા ને તે બાળક 3 દી સુધી એમાં પેટમાં મરેલું રહ્યું. એ તો હારું થયું કે આપણી બેનનો જીવ બચી ગયો, નકર નો થવાનું થઈ જાત, અનર્થ થઈ જાત. અરે આ એની હાહુ તો છે ને રાક્ષસ જેવી છે, રાક્ષસ જેવી. એને જરીકે દયા નહીં આવી હોય, કપાતર જેવી. અરે ભાન નહીં હોય એને કે જે ન ભાવે અને ઉલટી થતી હોય એવું આ સ્થિતિમાં એવું ન ખવારવાનું હોય. અરે હું એના ઘરે જઈને કહી આવી હતી, પણ આ ડોહી કોઈ વાતમાં સમજવા જ તૈયાર નથી ને. હે તમે નો ગયા ને એટલે તમે ગયા હોત ને ઠપકો લઈને તો આ ડોહી સીધી થઈ જાત, પણ નહીં, કોઈનું માને જ નહીં ને. અરે જો હું ગયો હોત ને તો મારથી કાંઈક ને કાંઈક બોલાઈ જાત અને એ ડોહીને હું લાગી જાત અને પછી આપણા સંબંધ બગડી જાત એની અરે. એટલે મેં કીધું મારે જાવું નથી એટલે હું ન ગયો. પણ હવે મને લાગે છે આ છે ને હવે પાણી છે ને હદ કરતાં વધારે વયું ગયું છે. હવે હું કામનું? આ એક તો બેનબાને માંડ કરીને 500 ખોળો ભરાણો તો એમાં આ હાવના લીધે આ બધું અનર્થ થઈ ગયું. હવે આપણે શાળિયાની બા છે ને એને ભાન નહીં હોય, મને એમ થાય છે. અને હું તો કહું છું હજી આપણે જાવું જ જોવે એની ઘરે. ભલે પેટમાં એનું બાળક મરી ગયું, પણ હજી એવું થોડું કે આપણે આશા થોડી છોડી દેવાય. 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 3 વર્ષ પછી પાછા મહિના તો એને રહેવાના જ છે ને. વાત હાશી તમારી, પણ આટલા વર્ષે માંડ ભગવાને દીધું તો એમાં એની હાઉસ નો જીરવી હકી. એને ડોક્ટર કીધું એમ સલાહ લીધી હોત તો આજે આ દિવસો નો આવત ને. અરે ડોક્ટર તો ભગવાનનું રૂપ કહેવાય. અરે જમાનો કેટલો આગળ વયો ગયો છે અને હજી એની હાહુ છે ને દેશી ઓહડિયામાં માને છે. અને હું તો એમ કહું છું રાજ પટેલ હાવ બુધા જેવો છે, એને કહી દેવાય, કોઈ ઝાટકીને કહી દેવાય એની માને. આ મારી બાયડી છે ને જે ડૉક્ટરની દવા છે ને એ જ પીએ. તમે જે આ જેન ત્યાં આપ્યા કરો ને એ કાંઈ નહીં લે. પણ હવે છે ને આ બધી વાતો કરવામાં તો હું આ હવામાં થૂક ઉડાડે જેવું છે. પણ આપણે હું રસ્તો કરશો એ કયો? આપણે તો ત્યાં જવું પડશે ને. હા જાવું જ પડશે. મારે એની હાહુને છે ને સોખે સોખું મોટા મોટ કહી દેવું છે. હવે આજ પછી જો આવું થયું ને તો હું મારી બેનને લઈને મારી ઘરે વયો ને તમે તમારી રીતે બીજી ગોતી લેજો. હા, સંબંધન તોડી નાખો છે ને યાર. હવે આજ તો હુંય નથી ઓછું ઉતરવાની. હાલો તમ તાર આપણે જાય અને મોઢે ઠપકો દઈ આવીએ. અને સાંભળો, થોડાક રૂપિયા લઈ લેજો. પણ તું એમ કે આ તાબાન તામાં તું બોલી તો ગઈ છો,
પણ આપણે જલપાનું જોવું જોઈએ ને એનો શું વિચાર છે. જો આપણે એમ સંબંધ તોડી નાખ્યો હાવ, પણ જલપાની એવી આશા આપણી પાસે ન હોય તો, એટલે આપણે બધું વિચારવું જોઈએ. મગજ તો મારો ગયો છે, મને એમ થાય છે કે એની રે અત્યારે જ સંબંધ તોડી નાખું, મારી બેનને લઈને વયો આવવું. ના ના, આપણે એવું નથી કરવું. આપણે જો સંબંધ બગાડવો હોત ને તો આ 5 વર્ષ પહેલા બગાડી નાખ્યો હોત, જ્યારે આપણી બેન દીકરીને દુઃખ દીધું હતું. પણ નહીં, ત્યારે આપણે બધું જાતું કર્યું અને આપણી બેનને આપણે વરદ એવું હાંસવી હતી, કારણ કે વિહામણે હતા. પણ હું કરી, સમય સંજોગ પ્રમાણે આપણે એને વળાવ્યા, પણ આ એની હાહુમાં તો કોઈ દી સુધારો આવ્યો જ નહીં. આમ ગણવીને તો રાજ પટેલે હારો છે, સમજ્યા. એ કેટલી આપણી બેનને હાસવે છે, પણ હવે જો એની બા આગળ તો એનું કંઈ હાલે જ નહીં ને. અને એની બાને એટલી ભાન નહીં હોય કે આ મારું વ્યાજ છે, આ મારું વ્યાજ આવવાનું છે. માણાને કેટલો હરખ હોય, દીકરો વાલો ન હોય ને એની કરતાં વધારે દીકરાનો દીકરો વાલો હોય. પણ આને તો કાંઈ નથી મનમાં. આને તો બસ હું જે આપું, હું જે કરું, હું જે બોલું એ બધું બસ શ્રી બ્રહ્મશાસ્ત્ર છે, એમ જ છે એને તો. હાચી વાત છે. તમને હું કહું છું, આપણે રાજ પટેલનો તો કોઈ વાંધો નથી, પહેલેથી આપણી બેનને હાંસવે જ છે. પણ આ છે ને ડોહિયા પારકી પંચાયત ને કુટુંબની વાતોમાં આવી જાય છે ને, એના કુટુંબના બધા ભાઈઓ, એના દેરિયા જેઠિયાની વાતોમાં આવી જાય ને, દીકરાનું ઘર ભંગવા ઉભા છે. રાજ પટેલ હારો છે ને એટલે જ હું કાંઈ બોલતો નથી. બાકી મને એની હાહુની બધી ખબર જ છે, એ કેટલા પાણીમાં છે અને હું આપણી બેનારે કરે છે, બધી મને ખબર છે. પણ રાજ પટેલ છે ને ભલો માણસ છે અને આપણી બેનને હાસવે છે, એટલે હું મજબૂર છું, કાંઈ બોલતો નથી. પણ હવે બોલવું જ પડશે. હવે તો રાજ પટેલને મારે મોઢે મોઢ કહી દેવાનું છે કે મારી બેનને હાસવાની તેવડ ન હોય ને તો છે ને લગ્ન ન કરાય. હાલ ત્યાં જવું જ છે હવે તો, નકર આ મારો. પણ તમે રૂપિયા લીધા કે નહીં? લઈ લઉં. થઈ ગઈ તમારા જીવને શાંતિ? થઈ ગઈ ને શાંતિ? કેમ હું થયું? શું થયું? હું બહુની હાલત જોઈ તમે? જોઈ એની હાલત? હા, તો તમારા કારણે થયું છે. ના, હું કહેતી હતી કે ડાક્ટર એની દવા નહીં લ્યો. આ જો એની દવા લીધી ને એમાં આ થયું. એની દવાથી નથી થયું, આ તમારા દેશી ઓહડિયાથી થયું. ના, મેં કીધું તું ને કે જો પછી કાંઈ થાય ને તો મને દોષ નહીં દેતા. તોય તમે લોકોએ ડાક્ટર એની દવા લીધી તો થયું. હવે દવા મને પાઈ છે કાંઈ ને, કેસ? દવા પાઈ છે ને ઈ એમનેમ પડી છે. અને આ તમે, હા 2 દિવસ પહેલા તમે હેના પાંદડા ખવડાવ્યા હતા? હે, શેના પાંદડા ખવડાવ્યા હતા? અરે તું એ ઓહડિયાને ઓળખી શકે? હું એમ કહું કે મેં આના પીવડાવ્યા હતા, તને ખબર છે એનું નામ? અરે એના કારણે એને છે ને 4-5 વાર ઉલટી થઈ. અને મારા બાળકના ધબકારા બંધ થઈ ગયા ને એની માના પેટમાં જ એને શ્વાસ છોડી દીધા. અરે કેવી માં છો તમે! તમારા દીકરાનું સારું નથી શીખતા. તમારા કારણે એક તો આટલા વર્ષો પછી ભગવાને મારા ઘરે હારા દી દેખાડ્યા હતા, અને આ દેશી ઓડિયા પાઈ તમે મારા બાળકનો જીવ લઈ લીધો. તમે તો માં કહેવાને. હાચી વાત છે પટેલ, હાચી વાત છે તમારી. હા, માં કહેવાને લાયક જ નથી. કામ જ એવું કર્યું છે. હા, તમને જરાય શરમ ન આવી? અમારા ભાણેજને આવતા પહેલા જ તમે. અરે તમને તો સને મારે તો હું કેવું. અરે માણાને તો દાદીને તો એનો દીકરાનો દીકરો કેટલો વાલો હોય, એને બદલે તમે તો એને આ દુનિયામાં આવવાય ન દીધો, એ પેલો શ્વાસે ન લેવા દીધો. આ બધું તમારા કારણે જ થયું. મને કેટલો ઉમંગ હતો, આ એના બાપને કેટલો ઉમંગ હતો, કેટલો ઉત્સાહ હતો કે આખા ગામમાં પેંડા વેચશે. અરે હું તો એનો મામો છું, છતાંય મને એમ હતું કે હું આ આખા ગામને, જો દીકરી આવે તો જલેબી અને જો દીકરો આવે ને તો પેંડા વેચી આખા ગામમાં પેંડા. પણ તમે છે ને અમારા ઉમંગનું છે ને હાવ બાળને ખાક કરી નાખ્યો. અરે તમે કોને કહો છો? મારી માં છે ને પથ્થરની છે, પથ્થરની. એના ભગવાને એનામાં હૃદય જ નથી ફિટ કર્યું. જો હૃદય ફિટ કર્યું હોત ને તો આવું ક્યારેય ન કરત. અરે એક સ્ત્રી છે, તમને તો ખબર હોવી જોઈએ ને. તમે પણ માં બન્યા હતા, અને જો તમારી હાહુએ આવું કર્યું હોત તો. અને જો
કાન ખોલીને વાત સાંભળી લેજો. આ રાજ પટેલ અમારે હારા છે ને એટલે હું આ વખતે જવા દઉં છું. પણ હવે જો બીજી વાર આવું થયું તો રાજ પટેલ આજથી મારો પટેલ નહીં, હું મારી બેનને લઈને મારી ઘરે વયો જાય. પછી તમારે એને જ્યાં વરાવ હોય ત્યાં છૂટી આપણે સંબંધ તૂટી જાય. રાજ પટેલ, આ તમારા હારા એના હિસાબે અત્યારે હું શરમમાં જવા દઉં છું. બાકી તમારો અને અમારો સંબંધ બીજી વાર પૂરો થઈ જાય. જો આવી નહીં ભૂલ જો તમારા બાએ કરીને તો નરેશભાઈ, તમે તમારી બેનને લેતા જાઓ, કારણ કે મારી માં છે ને ક્યારેય નહીં સુધરે. અને જે એની માં એના દીકરાનું હારું ન ઈચ્છી શકે એ તમારી બેનનું શું હારું ઈચ્છે? અરે આ બધા દેશી ઓહડિયા તો છે ને એ તમારા વખતમાં હતા. અને અત્યારે તો કેવી કેવી દવાઓ નીકળી છે. જો બાળક અધૂરા મહિના આવ્યું હોય ને તોય પેટીમાં રાખીને છે ને એને જીવાડે છે, દવાઓ આપે છે. બધું અત્યારે થાય છે એ બધું તમારા વખતમાં હતું દેશી ઓહડિયા. આ બધું અત્યારમાં જમાનામાં ન હાલે. આ બધું તમારે ભૂલવું પડે. હું કઈ થાકી ગયો કે જમાનો બહુ આગળ વધી ગયો છે, આપણે ઘણા પાછળ છે. હવે તમે જનુની હાલત જોઈ છે, આંખમાંથી આવડા નથી ઉકાતા. થાય જ નહીં. દીકરાની વેદના માને જ ખબર હોય ને પટેલ. અને તે તો ગામડાના લોકો સુધરી ગયા છે, પણ તમારામાં સુધારો ન આવ્યો. અરે અમારા ભાઈ ફૂટલા કે અમારી દીકરીને તમારા ઘરે દીધી. અરે મને તો એમ જ થતું હતું કે હું છે ને મને જ્યારે સમાચાર મળ્યા ને ત્યારે જ હું મારી બેનને મારા ઘરે લઈ જાઉં. પણ પછી એમ થયું કે જેમ હું એનો મામો છું, જો મને હરખ હોય તો એના બાપને તો મારી કરતાં ડબલ હરખ હોય. એટલે મેં આ રાજ પટેલને હિસાબે મારી બેનને આયા રહેવા દીધી. પણ એ મારી મોટામાં મોટી ભૂલ હતી. બસ તમને બધાને એવું લાગે છે કે મેં હાથે કરીને આ કામ કર્યું છે? ના, મારા ઘરે સંતાન આવવાનું હોય, મને વાલું ન હોય. સૌથી પહેલાં જ્યારે મને સમાચાર મળ્યા તો હું કેટલી રાજી હતી. અને હું એવું વિચારતી હતી જે રીતે મારા રાજ્યા વખતે મેં ઓહડિયા લઈને મારા દીકરાને આટલો સરસ જન્મ આપ્યો હતો, એવો શું એના દીકરાને જન્મ અપાવીશ. બા, જો દીકરા ધોળા કરવા કે કાળા કરવા એ માણસના હાથમાં હોત ને તો દુનિયામાં કોઈ કાળું જ ન હોત. મારે કાળું ધોળું નહોતું કરવું. તું તો કાળો જ છે ને. તું તંદુરસ્ત હતો, શરીરે હારો જ હતો, અને મારે એવું જ બાળક લાવવું હતું. પણ મને એવું ખબર કે બધા એની તાસીર અલગ અલગ હોય. મને બધું પોહાયું હતું. હું જે દવાઓ લેતી હતી તો બધું સારું જ હતું છેલ્લે સુધી. હવે આ જલપાનું શરીર આવું છે તો એને ઓહડિયાનો ફાયદો તો એમાં હું શું કરું? હવે તમારે કાંઈ નથી કરવું. જે કરવાનું હતું ને એ આ ધણીએ કરી નાખ્યું. હા હા, આ વાત ઉપર હું તમને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય માફ નહીં કરું. ના, હવે ક્યારેય પણ હવે હું સલ્પાને કાંઈ નહીં કહું. અને હવે પાછા દાડા રહે ને તો તમે બધાય જેમ કહેવો ને એમ જ થાય. હું કાંઈ સલાહ નહીં દઉં. બા, આ રાંડ્યા પછીનું ડાપણ છે ને કાંઈ કામનું નહીં. પટેલ, જે હોય તમારા ઘરનો મામલો છે, મારે વધારે તો કાંઈ ન બોલાય. પણ અમારી નણંદ ક્યાં છે? હા, મારી બેનની હાલત શું છે એ તો અમે જાણી લેવી કે હું અમારો ઈ હક નથી. તમારો તો અંધો હક છે. શેનો હક હતો ને એને તો હક ગુમાવી દીધો. હાલો અંદર. હાલો. હે ભગવાન, હું તો અંધે સારું કરવા ગઈ હતી, જે મને સાથ ન આપ્યો. મારો એવો કોઈ ઈરાદો નહોતો કે મારા રાજ્યાનું બાળક આ ઘરમાં ન આવે. પણ હવે પછી હું ક્યારે મારી બહુને કાંઈ નહીં કહું. હવે હારા દાડા રહે ને ત્યારે એ ત્રણેય જણા જેમ કે એમ જ સલ્પા કરશે. હું કાંઈ નહીં કહું, કાંઈ નહીં કહું.